નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ઇન્ફોટેનમેન્ટ ચેનલ લાઈવ ગાંધીનગર. ગુરુવારના જ્ઞાનમાં આપનું સ્વાગત છે. દર ગુરુવારે આપણે નિયમિતપણે શૈક્ષણિક સમસ્યાઓ કે કારકિર્દીને લગતી સમસ્યાઓ લઈને એમાં પડતી સમસ્યાઓ, આપની જે સમસ્યાઓ હોય તેના ઉપાયો લઈને અમે આપની સમક્ષ પ્રસ્તુત થતા રહીએ છીએ. હિતેન્દ્રસિંહ, આપનું અમારા આ એપિસોડમાં સ્વાગત છે. જૂના જમાનામાં સંખ્યા બળી શક્તિ ગણાતું. એના પછીનો સમય આવ્યો ઔદ્યોગિકરણનો, યાંત્રિકરણનો. ત્યારે યંત્ર એ શક્તિ ગણાતું અને હવે જ્ઞાન એ જ શક્તિ છે. એટલે આપને આપના જીવનમાં શૈક્ષણિક અથવા કારકિર્દીને લગતી કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો આપ અમને આ પ્રશ્ન પૂછી શકો છો. અમે એના યોગ્ય ઉત્તર આપીશું. આજે આપણા દર્શક મિત્ર સરવરા ચૌહાણનો કંઈક એવો જ પ્રશ્ન છે. એમણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે અને હવે એમને સરકારી નોકરી પ્રાપ્ત કરવી છે. તો એમનો પ્રશ્ન છે કે ધોરણ 12 પછી સરકારી નોકરી મળી શકે? અગર જો મળી શકે તો એ કઈ હોય અને કેવી રીતે એને મેળવી શકાય? તો આપ અમારા દર્શક મિત્રને યોગ્ય માર્ગદર્શન આપશો. જી બિલકુલ. સરવરાજીને જણાવવા માંગીશ કે ચોક્કસ ધોરણ 12 પછી સરકારી નોકરી આપ પ્રાપ્ત કરી શકો છો. એના માટે અનેક સ્પર્ધાત્મક પરીક્ષા, જેને આપણે એન્ટ્રન્સ એક્ઝામિનેશન કહીએ છીએ, એ લેવામાં આવતી હોય છે. એના પહેલાં તમને એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે ધોરણ 12 પછી આપ કઈ કઈ પરીક્ષાઓ આપી શકો છો, આપ કઈ કઈ પરીક્ષા માટે લાયક છો, શૈક્ષણિક લાયકાત કઈ કઈ આપ શૈક્ષણિક લાયકાતના આધારે આપ કઈ કઈ પરીક્ષાઓ આપી શકો છો. એ પ્રમાણે જો વાત કરીએ તો ટોટલ આપણે 2 વિભાગમાં વહેંચી શકીએ આ વાતને. એક વાત એ હોઈ શકે કે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પડતી ભરતીઓ વિશે માહિતી આપી દઈએ અને બીજી માહિતી એ આપીએ કે રાજ્ય સરકાર દ્વારા કઈ કઈ પરીક્ષાઓ લેવામાં આવે છે. આના પાછળનું બેઝિક કારણ એટલા માટે કે જે ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ છે, ગુજરાતમાંથી પરીક્ષાની તૈયારી કરે છે, એ લોકોને ગુજરાત સરકાર દ્વારા બહાર પડતી પરીક્ષાઓ વિશે પૂરેપૂરી માહિતી હોય છે કે આ બધી પરીક્ષા 12th પછી આપી શકાતી હોય છે સરકારી જોબ માટેની. પણ કેન્દ્ર સરકાર દ્વારા એ જ શૈક્ષણિક લાયકાત સાથે બહાર જગ્યાઓ બહાર પડતી હોય છે, પણ વિદ્યાર્થીને ખ્યાલ નથી હોતો કે એ પરીક્ષા આપણને આપી શકે છે. અથવા તો ખ્યાલ હોય છે પણ અમુક ડરના કારણે, એક ભાષાનો ડર છે કે કારણ કે કેન્દ્ર સરકારની બધી પરીક્ષાઓ મોટા ભાગે અંગ્રેજી અથવા ઇંગ્લિશમાં, અંગ્રેજી અથવા હિન્દીમાં થતી હોય છે, જે ગુજરાતીમાં થતી નથી. તો ડર એક લાગે કે શું ઇંગ્લિશમાં હું વાંચી શકીશ, મને ખબર પડશે. તો એ ડર થોડો દૂર કરી નાખો, પછી તમારા માટે ઘણી બધી પરીક્ષાઓની તૈયારી તમે કરી શકો છો સરકારી જોબ મેળવવા માટે. તો સૌથી પહેલાં વાત કરીએ કેન્દ્ર સરકારની, તો કેન્દ્ર સરકારમાં એક બોર્ડ છે જેનું નામ છે સ્ટાફ સિલેક્શન કમિશન, જે શૈક્ષણિક બોર્ડ છે જેના દ્વારા પરીક્ષાઓ, ઘણી બધી પરીક્ષા લેવામાં આવતી હોય છે. એમાં 2 મુખ્યત્વે પરીક્ષાની વાત કરું તો એક છે CGL અને અન્ય છે CHSL. CGL નું ફૂલ ફોર્મ થાય છે કમ્બાઇન્ડ ગ્રેજ્યુએશન લેવલ અને CHSL એટલે કે કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ. પણ અહીંયા તમે ધોરણ 12 પછીની જ વાત કરો છો તો CHSL તમારા માટે ઘણી સારી એક્ઝામ હોઈ શકે છે. કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ એટલે કે જેને પણ ધોરણ 12 પાસ કર્યું છે કોઈ પણ સ્ટ્રીમ સાથે, કોઈ પણ પ્રવાહ સાથે, એ આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ હોય, ફક્ત આપે 12 પાસ કરેલું હોવું જોઈએ. તો આ એક શૈક્ષણિક લાયકાત સાથે, અને આપ 18 વર્ષ ઉપર આપની ઉંમર થયેલી હોવી જોઈએ, તો આ એક શૈક્ષણિક લાયકાત સાથે આપ આ પરીક્ષા આપી શકો છો. અને એક પરીક્ષા આવે છે રેલવે તરફથી બહાર પડે છે, જેમ કે ગ્રુપ C અને ગ્રુપ D, એ પ્રકારની જોબ આવે છે. રેલવે બોર્ડ દ્વારા પણ ઘણી બધી પરીક્ષાઓ બહાર પડે છે અને એના માટે ભરતી, આ બધી ભરતીઓ માટે ઘણી બધી પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે. જેમ કે રેલવેમાં આવતી ગ્રુપ C અને ગ્રુપ D ની જે ભરતી છે એના માટે પણ એક સ્પર્ધાત્મક પરીક્ષા, એક એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવતી હોય છે. ઓકે, તો આ પણ એક રેલવેમાં જો તમારો ઇન્ટરેસ્ટ હોય જવાનું, તેમાં પણ તમે ચોક્કસ જઈ શકો છો. અને અન્ય એકની વાત કરું તો એક આવે છે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ, જેને આપણે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ જ કહીએ છીએ, જે ધોરણ 10 પછી પણ આપી શકાય છે અને અમુક એની પોસ્ટ છે જેમ કે પોસ્ટલ આસિસ્ટન્ટ, જે તમે ધોરણ 12 પછી આપી શકો છો. તો આ કેન્દ્ર સરકારની આવી અમુક એક્ઝામિનેશન છે જેના થ્રુ તમે કેન્દ્ર સરકારમાં એન્ટર થઈ શકો છો. અને બીજી છે ગુજરાત સરકાર. ગુજરાત સરકારમાં જેમ કે કોન્સ્ટેબલ, જેમ જો તમને પોલીસ ક્ષેત્રમાં આગળ જવું છે, કોન્સ્ટેબલ એક પરીક્ષા આવે છે, કોન્સ્ટેબલની ભરતી બહાર પડતી હોય છે. પછી સચિવાલયના અનેક વિભાગોમાં ભરતી બહાર પડે છે, જેમ બિન સચિવાલયની પરીક્ષા આવે છે. પછી તલાટી, જુનિયર ક્લાર્ક,
આ બધી પરીક્ષાઓ છે જે તમને ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે અને એના માટે લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષા એન્ટ્રન્સ એક્ઝામ આપીને આ બધી પરીક્ષાઓ તમે ઉત્તીર્ણ થઈ ગુજરાત સરકાર અથવા કેન્દ્ર સરકારમાં તમે સરકારી નોકરીમાં જોડાઈ શકો અને છો. તમે સરકારી નોકરી હવે પ્રાપ્ત આપણા કરી બીજા એક દર્શક મિત્ર છે સંજયભાઈ પટેલ કે જેઓ વિસનગરના છે. જી. એમનો પ્રશ્ન એવો છે કે જેઓ અત્યારે પ્રાઇવેટ જોબ કરી રહ્યા છે બરાબર. અને સાથે આવી શૈક્ષણિક જે લાયકાતના આધારે જે પ્રવેશ પ્રક્રિયાઓ હોય છે કે એના માટેની જે એન્ટ્રન્સ એક્ઝામો છે એની તૈયારીઓ પણ કરી રહ્યા છે. Yes. તો બંનેનું સંતુલન એમને જળવાતું નથી ને તૈયારી એ સારી રીતે કરી શકતા નથી. તો એ કેવી રીતે સારી રીતે કરી શકે જેમાં જોબ પણ થઈ શકે અને પરીક્ષાની તૈયારી પણ સારી રીતે થઈ શકે? બિલકુલ, આ એક ઘણા વિદ્યાર્થીઓને મૂંઝવતો પ્રશ્ન છે, ખાસ કરીને જે લોકો જોબની સાથે સાથે આ બધી પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે. એ કોઈ પણ પરીક્ષા હોઈ શકે છે. તો એક વસ્તુ ખાસ કહેવા માંગીશ કે જો તમે જોબ કરો છો તો બે વસ્તુનું તમારે ખાસ બાબતોનું ધ્યાન રાખવું. એક છે એકાગ્રતા અને એક છે પુનરાવર્તન. કે તમે એકાગ્ર થઈને વાંચો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે આમાં તમને વાંચવાનો ટાઈમ ઓછો મળવાનો છે. તો તમે જેટલું એકાગ્ર થઈને વાંચશો એટલું વધારે યાદ રાખી શકશો અને એ યાદ રાખેલી વસ્તુનું પુનરાવર્તન તમે કરતા જશો તો હું નથી માનતો કે તમે કોઈ પણ પરીક્ષા ક્લિયર ના કરી શકો. બીજી વસ્તુ કે એક સમયપત્રક જેને આપણે ટાઈમ ટેબલ કહીએ એ એક બનાવો. સૌથી પહેલાં તમે કઈ પરીક્ષા આપવા માંગો છો એના વિશે ક્લિયર થાઓ. પછી એનો અભ્યાસક્રમ ઉપર નજર નાખો કે કયા કયા સબ્જેક્ટમાંથી કેટલા માર્કનું પૂછાય છે. એના પછી એનાલિસિસ એ કરો કે તમારા જે સબ્જેક્ટ છે આ બધા એમાંથી તમને ફાવતા સબ્જેક્ટ કયા છે અને કયા સબ્જેક્ટમાં તમારે વધારે સમય આપવાની જરૂર છે. તો આ બધી બાબતો ઉપરથી એક ટાઈમ ટેબલ બનાવો અને એના ઉપરથી તમારે રોજના એ 3 કલાક હોય કે 4 કલાક હોય, આઈ થિંક તમે 4 થી 5 કલાક આપી શકો છો જો તમે પ્રાઇવેટ જોબ કરતા હોય તો. એટલું તમે આરામથી આપી શકો છો. તો આ 4 થી 5 કલાકનું આખું રોજનું એક શેડ્યુલ તમારે બનાવવું પડે કે આજે આટલું વાંચન થવું જોઈએ કોઈ પણ કિંમતે. ઓકે, તો એ પછી તમારા ઉપર છે, તમારે કોઈ પણ રીતે એ ટાઈમનું મેનેજમેન્ટ કરવું પડશે. ઓકે, ઊંઘ જો વધારે લેતા હોય તો ઓછી કરી નાખો. અમુક વિદ્યાર્થીઓ રાત્રે 11 વાગે સૂવું એટલે સૂઈ જ જાય, સવારે 8 એટલે 8 વાગે જ ઉઠવું. તો એ ઊંઘમાં થોડોક ટાઈમ તમે ઓછો જો કરી શકતા હોય તો એ કરી શકો છો. એક સામાન્ય વિદ્યાર્થી માટે 6 થી 7 કલાક એટલી ઊંઘ ઇનફ છે. એક હેલ્થની રીતે પણ સારું છે અને તમે વાંચન ઉપર પણ એકાગ્રતા આપી શકો છો, મતલબ વાંચન ઉપર સમયગાળો તમે આપી શકો છો. તો આ વસ્તુ પર ધ્યાન આપો તો ચોક્કસ હું કહીશ કે તમે કોઈ પણ પરીક્ષા ક્લિયર કરી શકો છો. એટલે બે જ વસ્તુ ખાસ ધ્યાન રાખો. ટાઈમ ટેબલ બનાવો, એક સમયપત્રક તમારું નક્કી કરો કે તમારે આટલું વાંચવાનું છે અને એના ઉપર કામ શરૂ કરો અને એકાગ્ર બનીને વાંચો તો તમે ઓછા સમયમાં વધુ તમે માહિતી પ્રાપ્ત કરી શકશો, ઓછા સમયમાં વધુ વિષય વિશે તમે માહિતી પ્રાપ્ત કરી શકશો અને પરીક્ષા ઉત્તીર્ણ કરી શકશો. ખૂબ જ સરસ જવાબ આપે હિતેન્દ્રસિંહ આપે. આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા. દર્શક મિત્રો, આપ પણ આપને કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય, આપણને શૈક્ષણિક અથવા તો આપને કારકિર્દીને લગતા કોઈ પ્રશ્નો હોય તો આપ અમને વોટ્સએપ દ્વારા અથવા તો અમારા ઈમેલ આઈડી દ્વારા આપ અમને આ પ્રશ્નો પૂછી શકો છો. જો આપ પ્રશ્નો પૂછતા રહેશો તો જ અમે વધુ સારા એના જવાબ આપવાનો આપણે પ્રયત્ન કરતા રહીશું અને વધુ ને વધુ લોકો સુધી આનો લાભ મળતો રહેશે. ધન્યવાદ.